કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે આજે અમદાવાદમાં 1507 કરોડના 58 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોના ડ્રો. ગૃહમંત્રીનો અમદાવાદમાંથી મમતા અને સ્ટાલિન સરકારને હુંકાર. કહ્યું, બિહાર બાદ હવે બંગાળ અને તામિલનાડુમાં એનડીએ સરકાર. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં બીએપીએસના પ્રમુખ વરણી અમૃત ભવ્ય મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત. ગૃહમંત્રીએ પ્રમુખ સ્વામીના કાર્યોને દેશના સૌ સંપ્રદાયો માટે ગણાવ્યા ઉદાહરણરૂપ. સાબરમતી નદીના કિનારાને સંતોના સમર્પણનો ઇતિહાસ ગણાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજ સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં સામૂહિક ગીતા પાઠનું વિશાળ આયોજન. બાબરી મસ્જિદની ઈંટો મૂકનાર તૃણમૂલના પૂર્વ ધારાસભ્યોનું ચોંકાવનારું નિવેદન. કહ્યું, હું બંગાળનો અસદુદ્દીન ઓવૈસી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લદ્દાખમાં શ્યોક ટનલ સહિત બીઆરઓના 125 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન. આ વિકાસ પરિયોજનામાં 58 રોડ, 93 પુલ્સ અને 4 અન્ય પરિયોજનાઓ સામેલ. ઇન્ડિગો એરલાઇન્સે અત્યાર સુધીમાં 610 કરોડ રૂપિયા કર્યા રિફંડ. દેશભરમાંથી 3000 યાત્રીઓનો સામાન કર્યો પરત. સતત છઠ્ઠા દિવસે 650થી વધુ ફ્લાઇટ્સ થઈ કેન્સલ. ગોવાની નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મૃત્યુ, 6 ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. ઘટનાની તપાસના અપાયા આદેશ. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની હવામાન વિભાગની આગાહી. પહાડી રાજ્યોમાં ધુમ્મસ સાથે 0 ડિગ્રી તાપમાન. તો દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ.